હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 8 જૂન, આજે છે 8 તારીખ છે ને, આજે રવિવાર છે અને આજે છે રવિવાર અને આજે છે જેઠ સુદ બારસ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજે રવિવાર છે અને આજે મારા ઘરે જમણવાર છે, પણ કંઈ ટેન્શન નથી, બધું થઈ જશે. અને આ બાજુ જો રોનક બેઠા છે. વેરી વેરી ગુડ મોર્નિંગ એમને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પણ બોલો કે સનલાઇટ આવે છે એટલે નથી કાળા નહીં, પણ આવતા નથી હરખા એમ. તો એવું છે અત્યારે. અને આજે તો અમારી ઘરે છે ને બહુ બધા મહેમાન આવવાના છે, કારણ કે સાંજે આપણે જમણવાર રાખ્યું છે ઘરે. એટલે આજનો બ્લોગ છે ને તમે છેલ્લે સુધી જોજો, કોણ કોણ આવે છે અને કેવી કે આપણે મસ્તી બસ્તી થાય છે. અને પહેલાં તો એ કે શૂટ કરવાનો ટાઈમ રહે કે નહીં, તમે કરશો થોડું ઘણું તમારે શૂટ લઈ લેવાય, ટાઈમ મળે ને તમારે. શું કહેવાય, જેન્ટ્સમાં તમારે શૂટ લઈ લેવાય થોડું, લેડીઝમાં તો હું લઈ લઈશ એમ. તો અત્યારે જો એવું બધું ચાલી રહ્યું, હા લઈ લેજો એમ. તો આ બાજુ એક ટી શર્ટ આવી ગયું છે, પણ ટી શર્ટમાં પડી ગયો છે એક લોચો. તો લોચો શું પડ્યો છે કહી દો, ક્યાં હોવા લોચા મેં. સાચી વાત છે, 2 રોનકના તો ન થાય. હા, એક તો ઓવર સાઇઝ આવી ગયું છે, અને પ્લસ કે છે ને રોનકને વધારે જ પડતું મોટું થાય છે. પછી એમ વિચાર્યું કે સંજયભાઈને કદાચ થઈ રહે, પણ એને મોટું થાય છે. પપ્પાને જ ન થાય, પપ્પાને ન થાય. પપ્પાએ પતલા થઈને આવ્યા જાત્રામાંથી, ન થાય. મને તો હાવ ન થાય, મને તો 2 વર્ષ પડી જાય મારે તો. તો જો આવું છે, ઓનલાઈન શોપિંગ કરીએ ને એટલે આવું બધું થાય. અને પાછું એણે ટી શર્ટ લીધું ને તો એકલા ખરીદી લીધું, મને કીધું નહીં. જો તમે મને કીધું હોત ને તો તમને તરત તમે છે ને મીડિયમ સાઇઝ લ્યો એમ, કારણ કે રોડ સ્ટોરની મને ખબર છે, મેં અગાઉ ઘણા ટી શર્ટ મગાવેલા છે એમાંથી, એટલે અને મેઝરમેન્ટની મને ખબર હતી. પણ તમને એમ કે હવે કાંઈ વાંધો નહીં, બીજું તો શું. તો આ બાજુ રસોડામાં આપણે જોયું, હા મોટા થાવ ત્યારે પહેરજો. સંજયભાઈ આજ નવી જોડી પહેરી છે, હમણાં શિવડાવી હતી ને એ જ જોડ પહેરી છે આજે, સરસ લાગે છે. અને જો ત્યારે સવારનું શિરામણ કરે છે, કેમ કે છે ને આમ તો જનરલી નથી ખાતા, પણ રોનકને અને સંજયભાઈને જવાનું છે દાંતના દવાખાને. બેયને દાંતમાં કંઈક પ્રોબ્લેમ છે, હવે એ દવાખાનેથી આવશે ને ત્યારે આપણે વાત કરીશું. ને આ બાજુ મમ્મીએ જો કપડાં ને વાસણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ઉધરસનું તો મમ્મીને સારી જ નથી આવતી. દવા લીધી તો કાંઈ ફેર નથી. રાતે 2 વાગ્યે ગરમ પાણી મીઠું નાખીને કોગળા કર્યા, પાછું 3-4 વાગ્યા તા પપ્પાએ આદુ દીધું મોઢામાં. તો કઈ ફરક ન પડ્યો. ઉધરસ પણ કોઈ તો જાય જ નહીં, બહુ કેવરાવે ઉધરસ થાય નહીં. લેકિન સરકારી લઈ આવ્યા ને એટલે તરત સારું થઈ જાય એમ હતું. એમ પછી તો તમે એક દવા લાવીને 1 દિવસ છો તો 1 દિવસમાં થોડું કઈ જાદુ થઈ જાય. તો એ ટીકડી પીએ ને એટલે તરત જ શરદી મૂંઢાઈ જાય, પણ એ કાંઈ થતું નહીં. તો અત્યારે આવું બધું ચાલી રહ્યું છે. તો ચાલો થોડીક વારમાં અમારા ઘરે મહેમાન આવવાના છે, એ પણ તમને વળાવશું. અને સાંજે આવવાના, આજ તો મહેમાનવાળું ઘર છે. તો ચાલો થોડા ટાઈમ પછી મળશું, બધું કામ બામ કરી નાખીએ. વિડીયો જોવો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો હજુ સુધીમાં તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો અત્યારે વાગી ગયા છે 12:15 અને આપણી ઘરે જે મહેમાન આવી ગયા છે, એક મહેમાન તો એવા છે ને સ્પેશિયલી મળાવું. પણ જો પેલા અહીંયા આવી ગયા છે આપણે નૈના માસી, મમ્મીના સૌથી નાના બેન નૈના માસી આવી ગયા છે એમ. અને આ બાજુ બતાવું, મોટાવાળાને પછી બતાવશું. અને જો ભીમ માસી આવી ગયા છે, અને ભીમ માસી આવી ગયા છે ને છોકરાની છોકરી છે, નામ છે ભૂલાઈ ગયું મને, નિત્યા છે. એવું કરે નિત્યા શું કરાય ખબર છે એને, આપણે શરીરમાં જે ગાર્ડન છે ને દશર પટેલ એવું બહુ ગમે, એટલે એ આવી છે. એટલે અમારા ઘરે નથી આવતી એમ ને તું? તો અત્યારે હું આવી, અત્યારે વહી જા ગાર્ડનમાં સીધી જા. બાએ કીધું તડકો છે એટલે. હા. અને આ બાજુ સંજયભાઈ દાઢ કઢાવી છે. કઈ સર્જરી કરાવી. સર્જરી કરાવી. કઈ દાઢ? હા, સંજયભાઈને બોલવાનું નથી, સંજયભાઈને ખાવાનું નથી. 24 કલાક સુધી. હા, 24 કલાક સુધી. પછી થોડાક સમય પછી મારો વારો. અને રોનકે દાઢ 2% આવ્યા છે, મમ્મી કહી છે. અને રોનક તમે બતાવી હતી, શું કીધું તમને દાઢ? મારી દાઢ બે બાજુની. તો ડાપણ દાઢ છે, તો ઓછું ડાપણ કરતા હોય તો ડાપણ. મારી દાઢ ત્રાયણી છે, એવું દુખતી નથી. ત્રાયણી છે ને એ મોટો ખાડો છે, ખાડો હલવાય દાંત ખડે છે. અને ડોક્ટર કે તમારે પરમેનન્ટ સોલ્યુશન જોતું દાંત કાઢવી પડે, ખાડો વયો જાય. હા, પણ દુખતી ન હોય ને તો ભલે ને ટેમ્પરરી સોલ્યુશન કરી નાખે. દુખતી ન હોય તો ટેમ્પરરી સોલ્યુશનમાં એવું છે, ટેમ્પરરી સોલ્યુશનમાં તમે કા પુરાવી શકો, કા પછી ખોળ કરી શકો. પુરાવામાં અને ખોળ કરવામાં એવું કે
કોઈ પુરાવો કે ખોળ કરવા પણ એ પહેલા જે તમારો હડો છે ને હા, એ હડો કાઢવો પડે ને હડો કાઢવા હાટુ દાઢ જ કાઢવી પડે છે એક એમને કદાચ હું દાઢ પૂરી દઉં કે કવર કરી દઉં ને તો તમને અમુકનો અંદર ને હડો થાય એમ બરોબર. કે ઈ કરવાનું ઈ ન કરાય તો પછી એમને રહેવા દે જો તમે દાઢ ન કાઢવી તો છે એટલે ઈ કે પરમિનન્ટ સોલ્યુશન જોતું તો દાઢ જ કાઢવી પડે એનું બીજું કોઈ સોલ્યુશન કીધું એમ સોલ્યુશન છે પણ પરમિનન્ટ નથી એમ હા સમજાઈ ગયું હવે પણ સમજાઈ ગયું હવે તો પણ હું કામ પૂછતો અને આ બાજુ જો ભોલાભાઈ કુંજભાઈ આવી ગયા છે ભાઈ એને દગો દીધો છે ને આજ આપણે દગો આ જે દગો દીધો છે ને ઈ જ ભાઈ આ છે હવારે નો આયા બાના હામૈયા આમ તો બહુ બાબા કરતા હતા પણ આગળ મમ્મી કેટલા પાછા વખાણ કરે હા. છે કે તમારા ફોન નતો આવતો એટલા રોજ કે એના ફોન આવતા હતા પણ હામૈયામાં જ નો આવ્યા એમ એમ નહીં એટલા બધા ફોન આવતો તેને આવું બોલો કે દૂરથી ડુંગર રણિયામણા જો, સંજય આખી રજા પાડી હા, હા. મેં રજા પાડી હા, હા. મમ્મી હાટુથી આપણે હા, હા. તું કેવી તૈયાર આપણે કર્યું હું કામ કર્યું કે આપણે આવતા હતા એટલે સાચી વાત છે એટલો બધો હરખ હોય તો ન આવે હા સાચી વાત છે હરખ જ નથી હું કેવું છે તમારે મેં રજા પાડી હતી ઘરે હતો પણ આવ્યા નહીં ને એવું કામ ફાયદો હતું મોડું થઈ જાય એમ હતું તે મેં શું કીધું ગમે ત્યારે આવજો તમે તારે આવજો મેં નથી કીધું મોડું થાય તો રવિવાર આવતો તો ન આવ્યો હા ભાઈ હવે પછી તો વાન આપો જ નહીં બાના કાઈ ને એમ જ છે તો જો અત્યારે આવું બધું ચાલી રહ્યું છે ને આપણે રસોઈમાં બનાવી છે અહીંયા જો નઈને કેમ કાળું થઈ ગયું તો જો નઈના માસી અહીંયા છે ને રોટલી બનાવતા જાય છે શાક બની ગયું છે આપણે બટેકાનું હાલો રોટલી શાક ખાવા હા શાંતિ રાખો છે બેનું નથી બનશે જ્યારે કા ભલે લાગી ભૂખ અને આ બાજુ જો ખીચડી થાય છે ને આ બાજુ રોટલી થાય એટલી જ વાર છે એટલે પછી આપણે હવે જમી લેવાનું છે બપોરા કરી લેવાનું છે ચાલો નહીં કેસર હારી બહુ સરસ નીકળે છે કેસર અસલ મંડળીમાંથી જ લેવા છે બે કે રાજાપીરી થોડુંક ઓલું થઈ ગયું બાકી કેસર હારી નીકળે છે ઈ પેલા લેવા હતા ને કેસર તોય હારી આવી હતી તમે હું મંડળીમાં શું ભાઈ હવે ઈ જ મને નથી ખબર એ અમારે શેરીના લઈ આવી અમે નહોતા હતા તે લઈ તો જો અત્યારે મમ્મી છાશ બનાવે છે તો જો પોણા એક થઈ ગયા ને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં જો આપણે કેરી છે બટેકાનું શાક રોટલી વઘારેલી ખીચડી છે અને અહીં ભોલાભાઈ હા કુંજભાઈ કાં છે કુંજભાઈ તમે ભોલાભાઈ નથી ભોલો તને કહી શકે નથી કહેતા કહી છે ને હા પણ કુંજભાઈ હવે મોટા થઈ જાય એટલે કુંજભાઈ કેવું પડે ને બસ કે મોટા થઈ ગયા અને આ બાજુ ભીમ માસી જમવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ તમે કેટલા નંબર છો બેન મારો નંબર બીજો બીજો નંબર જયા માસી પછી તમારો છે પછી જે નાના છે બરોબર ઓકે નૈના માસી નાના નામ પ્રમાણે નૈના નાની અને આ બાજુ છે નિત્યા પણ જમવા માટે બેસી ગઈ છે એ નિત્યા હાય કે તો યુટ્યુબમાં આવીશ હા હું તો જો આ રોને વિક્યા કેવો તો એ રમવામાં જાણ હોય એટલે પછી એમ જ થાય ને આનંદ વાટિકામાં આવો આનંદ હા. એના પર તમે ક્યાં જાવ છો કે ઠીક દરેક ન જવાય હારવાર હવે આ શેરીમાં કઈ ગાર્ડનમાં ઈ કે ગાર્ડનમાં જાવ છો યાર ઠીક એ ગાર્ડનની લાલચ જ આવી છે ગાર્ડન તો હવે આવે છે હવે જોઈએ આપણે ચાલો ગાર્ડનમાં તો ચાલો અત્યારે બપોરા કરવા બધા હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે મસ્ત મજાનો ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે તમે બતાવો અરીસામાં તો પર્પલ કલરનો ડ્રેસ છે મેં ઘણી વાર પહેરેલો છે તો તમે કોમેન્ટ કરી દેજો જેમ કે હું સારી જ લાગુ છું દર વખતે અને ઘણા બધાની કોમેન્ટ આવી રાધિકાભાઈ તમને સાડીમાં બહુ સરસ લાગો છે એ વાત સાચી છે સાડી તો બધાને મસ્ત જ લાગે પણ હમણાં કોઈ પહેરતું નથી હે સ્પેશિયલ સાડી મગાવી હા મમ્મીને મેં કીધું હતું સાડી મગાવી પણ બ્લાઉઝ મળ્યું જ નહીં નથી મમ્મી પાસે કે નથી મારી પાસે એટલે પછી કેન્સલ થયું એટલે અમે ડ્રેસ કરી લીધો તો અહીંયા જો રોનક એકદમ બેઠા છે ચાલો નીચે જવું નથી ચાલો નીચે જ આવી એમ અને આ બાજુ છે ને નહીં આપણી કાંઈ જરૂર નથી હા અને ફોક્સ લાગી ગયો છે અને છે ને શેરીમાં જ જમણવાર કરવાનું છે એટલે આ એરિયામાં છે ને બિહારવાનું છે અહીંયા આપણે રસોડું છે જો પપ્પાની અહીંયા છે જ તે અને પટ્ટી ભજીયાનું ઓલું કંઈક પડ્યું છે ત્યાં અને આવી રીતના છે બધું આ પાર્કિંગમાં આપણે રસોઈ બનાવી છે અને આ ખુરશી બેસવા માટે આવી ગઈ છે તો એવું બધું છે ચાલો નીચે જઈશું ને મહેમાનની રાહ જોઈશું આવે તો જો અત્યારે વાગી ગયા છે 4:45 અને બધા જાત્રાની વાતો કરે છે કે જાત્રાનો કેવો અનુભવ રહ્યો એમ કારણ કે ગયા વર્ષે ભીમ માસી ગયા હતા અને આ વર્ષે મમ્મી એ લોકો ગયા એ બધા વાતો કરે છે આવું હતું ને તો હવે આમ રોડ હારા થઈ ગયા છે નહીં ને એવું બધું વાતચીત થાય છે એવા ને એવા છે તો એવું છે ને આ બાજુ જો પાણી એવા ને એવા છે ઈ ગયા વર્ષે ઈ નહોતા ગયા આ વર્ષે આપણે ને ગયા ઈ કઈ રીતે કહે કે એવા ને એવા છે હવે એ તો કોને ખબર એટલે રીતેલ ખાંડ નથી કહેતા રીતેલ ખાડા કાપવાથી એમ તો પછી એટલા રોડ તો એમાં તો અને આ બાજુ તો સંજયભાઈ પાણી છાંટી દીધું છે એટલે છે ને થોડુંક ઓછી ગરમી થાય અને થોડુંક તપી ગયું હોય એટલે થોડું ઠંડુ થઈ જાય અને એવું છે ને આ બાજુ રહોડું ચાલુ છે કંઈક ને કંઈક વસ્તુ બની રહી છે તો એવું છે
ચાલો હું કુંજભાઈ કેવી ગરમી થાય છે ગરમી તો છે છે ને ગરમી થોડી પતલા પડી ગયા કેમ લાગે છે મને સાચી ને લાગે છે ના ના એટલું પાણી જોવા ગયા એ તમારે રુદ્રપ્રયાગ હાલો દેવપ્રયાગ અલગ અલગ પાણી બે ભેગા થતા ત્યાંથી ગંગા નદી બને એક પાણી હાવ તાજું ને આમ લીલું કલર અને એક એક છે ડોળ. એક આવે કેદારનાથથી ઓલી બાજુથી આવે બદ્રીનાથથી આવે ઈ બસવાળાએ કીધું જલ્દી કે હાલો દર્શન કરીને પાછા આવ બેહી જાય ત્યાંથી ગંગા નદી રસ્તામાં આવે છે ને, રસ્તામાં આવે છે ઊભા ઊભા દર્શન કરાવ્યા કાંઠે ને કાંઠે કે હેઠા નહીં કોઈ ઉતરતા. તો જો અત્યારે વાગી ગયા છે 6:45 અને ઓલમોસ્ટ લગભગ બધા મહેમાન આવી ગયા છે અને જો ઋષિ પણ આવી ગયો છે ઋષિ ઋષિ મને બહુ ભાવ લાય ભોંગળું મને આપને ઋષિ ટૂંકું મૂકું કાકડી તું રમે હવે નાના તો ત્યારે મળી નહીં પણ હવે હે ઋષિ એ પણ કાકડી ક્યાં રમે છે એ પણ કાકડી ક્યાં રમે છે એટલે કશું રમતોય નથી જરા જરા કે જાન છે ને કાકડી લે આમ જાન ન હોય આમ સોની તો જો સોનલ ભાભી આવી ગયા છે અને બધી બેન આવી ગઈ છે હેમાલી જીનલ હસ્તી ભક્તિ અને પરિતા નથી આવી એને કંઈક બીજા ચાંદલામાં જવાનું કા સમજુ હા એટલે બાકી બધા મહેમાન આવી ગયા છે ને આ જો બધા મહેમાન આવી ગયા છે મમ્મી ને બધા મહેમાન આવી ગયા છે ને હજી મહેમાન આવે છે ને આ જો અમારા કહાનભાઈ એ કહાન જો તો ખરું આયા કહાન જો મને આપ ને મને બહુ ગમે સીવડી લાવો લાવો આપો આપો વાહ હવે આ આપી દીધું તને જોતું આલે 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 વાહ વાહ તો કેમ ગોળ ગોળ ફરતો હતો કહાન ગોળ ગોળ કેમ ફરશો કહાન તો જો 7:45 આવી ગયા છે ને બધા મહેમાન આવી ગયા છે જો શ્રદ્ધા કેમ છે સારું ને હજુ સૌથી ખાસ તો નાના મહેમાન પહેલી વાર આવ્યા છે આ કિયા ને ના કિયા ઉંદરડા પાડવા આવ્યા છે હે કિયા કિયો ઋષિ નથી જતો આ ક્યાંક જોતા થાય ઋષિ ભાવ નથી આપતો આ કાવ્ય મોટી થઈ ગઈ એ નથી ભાવ આપતી કાવ્યા કાવું તું કોની ઘરે આવી એ તો આ ચોપાટીમાં ગઈ હતી હું સાંભળતી જ હતી નિકલબેન ક્યાં છે આવ્યા કે નહીં અમે મંદિરે ગયા હતા મંદિરે જઈ આવ્યા સરસ અહીં કાવ્યા આમું તો જો મારો બ્લોગ જોશો તું મારો બ્લોગ જોશો મારો વિડીયો જોશો એ ના પાડી એકવાર મેં પૂછ્યું તું ના પાડી તેણે કે નથી જતી કા જતા હોય તો જ કહેવાય ને હા તો જો અહીંયા બધા ભાભી પણ આવી ગયા છે અંકિતા ભાભી પ્રિયંકા ભાભી કેમ છે હા હારું હો અને આ જો તિશા ભાભી ને સેજલબેન હાય કિયાન જા બે જુડવા છે પણ આ બહુ જાડો લાગે છે કા હવે જો કેવું ગોળ મોઢું છે હું જોશો હા પેન ઘરે પહેલી વખત આવ્યા કા પહેલી ઘરે હા આને જ નાખો તને નાખ દઉં જાવતી નહીં પડ ને આ તો બે જણા ઉંદરડા પાડવા આવ્યા અને અહીં જો કિયાન જો કિયા પર્સમાં હચવાઈ ગઈ છે ચાલો બધા મહેમાન આવી ગયા છે અને જો અહીંયા બધા નણંદ અને ભાભી અને એક દેરાણી હા મોટા નણંદ આ નાના નણંદ ના ભાભી બધા મહેમાન આવી ગયા છે તો જો આપણે જમવા માટે બેસી ગયા છે અને જમવામાં છે દેખાતું હવે નથી આવતું હા લાઈટ કરું ને પાછળ ને એટલે આવે મઠો છે દાળ ભાત શાક પંચકુટિયું પટ્ટી ભજીયા છે સાદા ભજીયા રોટલી અને પૂરી અને બધા આપણે જમવા માટે બેસી ગયા છે હવે હાય કહાન સાસ પીવે છે ને જો બધા આપણે જમવા માટે બેસી ગયા છે તો જો વાગવામાં આવી રહ્યા છે 10:30 અને આપણું જમણવાર પતી ગયું છે ને બધા મહેમાન જતા રહ્યા છે ને ઘરની સાફ સફાઈ થઈ ગયું છે ને બહાર બધું પણ ઠેકાણે વસ્તુ છે એ થઈ ગઈ છે જો બધું જે રસોડાનો સામાન હતો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો
પરસ્યો ઓ માય ગોડ બહુ કામ કર્યું કેટલું કામ કર્યું તો એ ગરમી જેટલી છે આ બધા વાસણ તે હું ઈ જ કહેતી હતી હું આ જમણવારમાં છે ને તમારે કામ વધે અને ઓલું ઘરે આપણે કરવું હોય ને તો એમાં તમે ટેસ્ટથી બેઠા ને અમે કામ કરતા હોય હા, ઈ તો છે. ઈ હવારથી પાછા તમારે આમાં ઘડીક જ કામ કરવાનું એ મળી એ રસોડામાં અમે હારવામાં તો રેવી જ એમાંય તો એમાં હું હારવા મળે વસ્તુ એટલે ખાલી લેવા જવાનું હોય છે બાકી બીજું કાંઈ ન હોય તો એવું બધું છે અત્યારે અને બાકી પાણી બધા કેરબા વધ્યા ને એ બધાને શેરીમાં આપી દીધું હતું અને બાકી તો એ બધું ને તમે ફૂલ છોડને પાઈ દીધું પણ વેસ્ટ થવા નથી દીધું આપણે પાણી ને આ બાજુ જો આપણી ઘરે એક મહેમાન આવી જાય છે કાળી બેન આ ફઈના ભતલા હા ભત્રીજી છે આ ફઈ ભત્રીજી બેઠી છે હા નાની ને સૌથી ઊંચી પાછી હા નહીં નહીં માસીને આપણે ગળે મળે મીધા તમારા કરતા તમારે ભત્રીજી મીધું ઊંચી છે મેં કીધું નીચે હા નીચે લાગે એટલે એવું થાય તો ફાઇનલી તો જમણવાર પણ પતી આમાં ગયું છે કઈ સાયક કોની છે કાંઠા હા એમ પણ હા પપ્પા ને દાદા તમારા દાદા ને પૂરા કાંઠાળા એટલે મારી બા હતા મારી જે અમારી હા, હા. વિશા પૂરા બાપા બાપા જેવા એક મંજુ માસી હમ ભીમ માસી હા પછી એક બે જ કાંઠાળા રંજન માસી છે એ બે ત્રણ જ કાંઠાળા છે બીજા બધા બા જેવા છે હા હા એક ભીખુ મામા એમ તમારે બધી બીજી ભત્રીજી છે એ બધી લાંબી જ છે ને કઈ વસ્તુ એના ટકી નહીં માવતર પૂરા કાંઠાળા હા તો એવું બધું છે અત્યારે વાગી ગયા 10:30 તો આ સાથે જ આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ને આકાશ જાવ નહીં આ તો ઓલા જેવું ડમરું ન હોય પ્લાસ્ટિક સોમનાથ વાળું બહુ મસ્ત હતું